क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। ગંગાધરમ મહાદેવમ સર્પાભરણભૂષિતમ નમામિ શીર્ષાદેવમ કિમનો મૃત્યુ કરીશ્યતિ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરી શકાય। તો આજે તારીખ થઈ રહી 26 ફેબ્રુઆરી 2025। આજનો વાર છે બુધવાર। તિથિની જો વાત કરવામાં આવે તો મહાવદ તેરસ, જે સવારે 11 કલાક અને 8 મિનિટ સુધી રહેશે। ત્યારબાદ ચતુર્દશી તિથિ લાગુ પડશે। આજનું નક્ષત્ર એટલે શ્રવણ નક્ષત્ર, જે સાંજે 5 કલાક અને 23 મિનિટ સુધી રહેશે। ત્યારબાદ પરિધ ધનિષ્ઠા નક્ષત્ર લાગી રહ્યું છે। આજના યોગની વાત કરીએ તો આજે પરિધ યોગ બની રહ્યો છે। આજનું કરણ છે વિષ્ટિ। રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ મકર રાશિમાં રહેશે। રાત્રે 28 કલાક અને 36 મિનિટ, એટલે આમ જોઈએ તો 4 કલાક અને 36 મિનિટ સુધી આજે મકર રાશિ રહેશે। અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મકર રહેશે। જે પ્રમાણેના નામના વર્ણના અક્ષરો બનશે ખ, જ અને જ્ઞ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને મંગલકારી સાબિત થઈ શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીએ આજના દિવસના શુભ અશુભ મુહૂર્ત અને દિન વિશેષની, એ પહેલા જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત। સૂર્યોદય સવારે 7 કલાક અને 4 મિનિટ થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 42 મિનિટ થવાનો છે। આજે રાહુ કાલમ બપોરે 12 કલાક અને 53 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 20 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 49 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 35 મિનિટ સુધી રહેશે। તો આજે વીર સાવરકર પુણ્યતિથિ પણ છે। આજે પંચકનો પ્રારંભ થશે રાત્રે 4 કલાક ને 36 મિનિટે। સૌથી ઉત્તમ આજે મહાશિવરાત્રિ છે। શિવજીની પાવન પૂજાનો પર્વ એટલે મહાશિવરાત્રિ। રાત્રે નિશિત કાળ 27 મિનિટથી પ્રારંભ કરી રાત્રે 12 કલાક ને 27 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક અને 16 મિનિટ સુધી નિશ્ચિત કાળ છે। આ કાળમાં પૂજા કરવી સર્વોત્તમ ગણાય છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ। આવા જાતકો માટે વ્યવસાયમાં પ્રગતિની સાથે આજે આર્થિક લાભના અવસરો અઢળક મળતા જોવા મળી રહી છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને સફળતા મળી શકે એવી ગ્રહોની આજે સ્થિતિ બની રહી છે। આર્થિક સ્થિતિમાં સુધારો થવાની પૂર્ણ સંભાવનાઓ આજે જોવા મળી રહી છે। રમતગમતના ક્ષેત્રે ખ્યાતિ વધે એ પ્રકારના આજના ગ્રહમાન છે। આજનો દિવસ ટૂંકમાં આપના માટે લાભકારક દિવસ સાબિત થવાનો છે।
મેષ રાશિ માટે દિવસ સાનુકૂળ છે. વાત કરી લઈ ઉપાયોની. આજે કયો ઉપાય કરો જેથી ભગવાન શિવની કૃપા બની રહે? તો આજે આપના માટે શુભ રંગ સાબિત થવાનો છે મોર પીંછ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી દિવસ સાબિત થશે. ઉપાય છે આજના દિવસે 21 બિલ્વપત્ર લેવા, જેની ઉપર ચંદનથી જય શ્રી રામ લખી અને ભગવાન શિવ ઉપર અર્પણ કરવા. આપનો દિવસ મંગલમય બની રહેશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે કે જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ, આવા જાતકો માટે આજે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની પ્રબળ સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે. જમીન, મકાન, વાહન ખરીદ વેચાણમાં થોડીક સાવચેતી, સાવધાની રાખવાની ખૂબ આવશ્યકતા છે. આજે કોઈની પર આંધળો વિશ્વાસ ન કરવો. આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવો. નિર્ણય લેવા પૂર્વે આજે ચર્ચા, વિચારણા કે થોડો સમય લેવો આવશ્યક છે. પરિવારમાં કેટલાક શુભ કાર્યો પણ આજે પૂર્ણ થતા જોવા મળી રહ્યા છે. તો સાથે આજે અણધાર્યા ખર્ચના અવસરો પણ ઊભા થશે. ટૂંકમાં દિવસ મિશ્ર પ્રતિસાદવાળો છે. પણ વાત કરીએ ઉપાયોની જે કરવાથી લાભ મળી શકે, તો આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો એ બની રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ વૃષભ રાશિ માટે મંગલકારી રહેશે. ઉપાય છે આજે દહીંથી શિવલિંગ ઉપર અભિષેક કરવો. આપની મનોકામનાઓને પૂર્ણ કરી શકે એમ છે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે પ્રિય વ્યક્તિ તરફથી સારા સમાચાર મળી શકે કે પ્રિય વ્યક્તિની મુલાકાતનો આજનો દિવસ છે. તમે કોઈ ગંભીર રોગની પકડમાં આવી શકો છો, એટલે સાવચેત રહેવાની જરૂર છે. ખાનપાન, વ્યવહારમાં, ઘનિષ્ઠ સંબંધોમાં એકબીજાથી સાવચેત રહેવાની જરૂર છે. ક્યાંક માઠું લાગે તો સંબંધ ખરાબ થવાની સંભાવના છે. આજે તમે માનસિક શાંતિનો પણ અનુભવ કરી શકો એ પ્રકારની સ્થિતિ છે. આજે ક્યાંક વિશ્વાસઘાતના પણ યોગો બને છે. તો કોઈ પણ વ્યક્તિ ઉપર આજે આંધળો વિશ્વાસ ન મૂકવો, એ આપના માટે હિતાવહ છે. ટૂંકમાં વાત કરીએ તો આજનો દિવસ મિશ્રિત ફળદાતા મિથુન રાશિ માટે છે. હવે ઉપાય કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. શુભ રંગ જે છે આપના માટે એ લીલો રંગ છે. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય છે આજના દિવસે અત્તરવાળા જળથી, સુવાસિત જળથી રુદ્રાભિષેક કરવો મંગલકારી સાબિત થશે આપના માટે. વાત કરી જી તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે કાર્યક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનો અવરોધ હશે આજે દૂર થતો જોવા મળશે. કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થવાની સંભાવના છે. આજે વિદ્યાભ્યાસમાં તમને સફળતા મળી શકે છે. કોઈ વિષયમાં જ્યાં સમજણ નહીં પડતી હોય, આજે એ વિષયમાં પણ આપને લાભ મળી શકે છે. આજે પરિવારમાં વિવાદ થવાની સંભાવનાઓ છે. વિવાદથી દૂર રહેવું અથવા વિવાદને ટાળવા પ્રયાસ કરવો હિતાવહ રહેશે. કોઈ માઠા સમાચારના પણ યોગ બની રહ્યા છે. ટૂંકમાં દિવસ ઉતાર ચઢાવવાળો છે. વાત કરી લઈ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે ક્રીમ જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો શેરડીના રસથી આજે રુદ્રાભિષેક કરવો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે આર્થિક લાભના અવસરો મળશે. નોકરિયાત લોકોને તેમના કામથી ફાયદો થવાની સંભાવનાઓ છે. આજે સારું ઇન્સેન્ટિવ પ્રાપ્ત કરી શકાય એ રીતના કામ થઈ શકે. આજે તમારી ઈચ્છા શક્તિને વેગ મળવાની સંભાવનાઓ છે. તમારી મિત્રતાનો વ્યાપ આજે વધશે. ઘણા બધા નવા મિત્રો તમારા સર્કલમાં જોડાઈ શકે છે. આજે કોઈ પણ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિ આવી શકે, તેમાંથી તમે સરળતાથી બહાર નીકળી શકશો. ટૂંકમાં આપના માટે દિવસ સાનુકૂળ છે, મંગલપ્રદ છે, ભાગ્યવર્ધક છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે કેસરી સાબિત થશે. ઉપાય આજે શિવાલયમાં દીપદાન અવશ્ય કરવું. સંધ્યાકાળે રાત્રિના 4 પ્રહરમાં કોઈ પણ પ્રહરે શિવાલયમાં જઈ દીવાનું દાન કરવું તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. આજનો દિવસ કલ્યાણકારી સાબિત થશે.
વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે કન્યા, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે નોકરીના ક્ષેત્રમાં વિશેષ પ્રગતિના અવસરો આજે આપને મળતા જોવા મળી રહ્યા છે. આવકમાં વધારો થવાની પણ પૂર્ણ સંભાવનાઓ જોવા મળે છે. તો સાથે સંતાન સંબંધિત કોઈ મોટું કાર્ય પૂર્ણ કરી શકશો. પ્રવાસ કે દેશ વિદેશના કાર્યક્રમોમાં હાજરી આપવાના પણ યોગો છે. આજે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો એમાંથી મુક્તિ મળી શકશે. લાંબા સમયથી કોઈ વિવાદ, કોઈ સમસ્યા છે એનું નિરાકરણ આજે આવતું જોવા મળી રહ્યું છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે બોટલ ગ્રીન. કોઈ પણ રીતે આ ડાર્ક ગ્રીનનો રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય છે આજે શિવાલયમાં લીલા નારિયેળના જળથી રુદ્રાભિષેક કરવો મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે નાણાકીય સ્થિતિ આજે આપની મજબૂત બનતી જોવા મળી રહ્યા છે. શિવજીના આશીર્વાદ રહેશે. શિક્ષણ સ્પર્ધા માટે સમય ઉત્તમ આજે સાબિત થવાનો છે. તમારા પ્રિયજનોનો મૂડ આજે ખૂબ શુભ અને સારો જોવા મળી શકે, જેનો શુભ મિજાજ રહેશે. કોઈને તમારી વિરુદ્ધ આજે અભિપ્રાય રચવાનો અવસર ના આપતા. પતિ પત્નીમાં સુમેળ સધાય એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ મંગલપ્રદ છે, ભાગ્યવર્ધક છે. ઉપાય શું કરવો જોઈએ? શુભ રંગ શું છે? આજે આપના માટે શુભ રંગ છે રૂપેરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય છે આજના દિવસે ચંદનવાળા જળથી રુદ્રાભિષેક કરવો અને ભગવાન શિવને ચંદનનું તિલક કરવું કલ્યાણકારી સાબિત થશે તુલા રાશિ માટે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે કામ અને વ્યાપારમાં સ્પર્ધાનો અભાવ રહેશે, અર્થાત બિનહરીફ સરળતાથી તમારો વ્યવસાય આજે સંપન્ન થઈ શકે. આજે જૂના વિવાદો જે ચાલી રહ્યા છે, આજે કંઈક સમસ્યાઓ ચાલી રહી છે, બધી સમસ્યાઓ જે અંત આવશે. આજે દિવસ સુખાકારી વાળો બનશે. વ્યાપાર પણ આજે આપના માટે સુસંગત સાબિત થશે. ક્યાંક માથું દુખાવાની સમસ્યા આજે રહેશે. આજે મિત્રોની સાથે સમય પસાર કરી શકો છો, એટલે ટૂંકમાં દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે લાલ રહેવાનો છે. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય શું કરીશું? આજે પીળા પુષ્પોથી ભગવાન શિવની પૂજા કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ છે ધન, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે સમયનો સદુપયોગ કરવો તમારા માટે કલ્યાણકારી કે ફાયદાકારક સાબિત થશે. તમારી મનની શક્તિને આજે મજબૂત બનાવવા પ્રયાસ કરવો હિતાવ રહેશે. તમારા ઘરનું વાતાવરણ આજે ખુશનુમા બનતું જોવા મળી રહ્યું છે. ખાવા પીવાની બાબતમાં થોડીક સાવધાની રાખવાની આજે જરૂર છે. યોગ્ય સમયે ખાનપાન કરવું પણ આવશ્યક રહેશે. આજે તમે કરેલા કાર્યની પ્રશંસા થઈ શકે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયો. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે ગોલ્ડન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે ભગવાન શિવની પૂજા કરવાની. તમારે શ્વેત પુષ્પોથી, સફેદ પુષ્પથી શિવજીની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે. જી
તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે તમારા અટકેલા કાર્યો આજે પૂર્ણ થઈ શકે છે. તમારા જીવનસાથીના સાથથી સફળતા મળવાની સંભાવનાઓ છે. કોઈ કામમાં સફળતા તમારા જીવનસાથીના સહયોગથી મળી શકે. મહિલાઓ માટે સમય ખૂબ જ શુભ અને આરામદાયક આજે સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. પણ જે લોકોને શ્વસન ક્રિયામાં તકલીફ છે એ લોકોની તકલીફ આજે વધી શકે છે. તો આજે શ્વાસોશ્વાસની તકલીફ વધવાની સંભાવનાઓ છે. વાતાવરણમાં બદલાવની અસર થઈ શકે. આજે મનગમતા મહેમાનનું ઘરે આગમન થવાના પણ યોગો બની રહ્યા છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે કાળો. કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરીશું? તો આજે દૂધમાં, ગાયના દૂધમાં કાળા તલ ભેળવી રુદ્રાભિષેક કરો. તમારી તમામ મનોકામનાઓને પૂર્ણ કરવાવાળો સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો બને છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે ધન ખર્ચ થવાની પૂર્ણ સંભાવનાઓ છે. આજે કોઈ પણ રીતે ધન ખર્ચ થશે. રાજનેતાઓ માટે સમય સારો છે. સાનુકૂળ જે લોકો સમાજ સેવાના કામ સાથે જોડાયેલા છે એવા માટે આજે દિવસ સારું છે. પરિવાર સાથે ક્યાંક ધાર્મિક સ્થળ ઉપર કે પિકનિક ઉપર જવાનો આજે મોકો, અવસર મળી શકે છે. તમારા પર કામનો બોજો જે છે આજે હળવો થતો જણાશે. કાર્યનો ભાર હળકો થશે. આજે તમારું મન પ્રસન્ન, પ્રફુલ્લિત બનતું જોવા મળી રહ્યું છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે ભૂરો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી છે. ઉપાય આજે રાત્રિ જાગરણ કરવું અને ભગવાન શિવની આરાધના કરવી તમારા માટે ખૂબ જ શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે વૈવાહિક જીવન આજે સામાન્ય બની રહી છે. ભાગીદારીના કામમાં આજે ફાયદો થવાની સંભાવનાઓ છે. તમારું દરેક કાર્ય આજે સમજી વિચારીને કરવું હિતાવ રહેશે. વિદેશ પ્રવાસ માટે પ્રયાસરત છો તો આજે શુભ અવસર મળતો જોવા મળી રહ્યો છે. આજે મહત્વના નિર્ણયો લેવા પડશે અને સરળતાથી નિર્ણય તમે લઈ શકશો. આપના માટે લાભકારી સાબિત થશે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે પંચામૃત દ્વારા રુદ્રાભિષેક કરવો આપના માટે મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની, તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 8 અને ભાગ્યાંક 1 બની રહ્યો છે. આમ તો શનિ અને સૂર્યનો અયોગ સંઘર્ષકારક માનવામાં આવે છે, પણ આજના દિવસે તમારી તમામ મનોકામના પૂર્ણ થતી જોવા મળી રહી છે. આજના દિવસે મહત્વના કાર્યો પૂર્ણ થશે. થોડીક હેરાનગતિ અવશ્ય થશે, પણ તમારા તમામ મહત્વના કાર્યો આજે પૂર્ણ થશે. એ રીતે દિવસ તમારા માટે શુભ છે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. આજે શિવરાત્રિ, ભગવાન શિવની આરાધના કરવા માટેનો સમય. રાત્રિના સમયે જો 4 પ્રહરની પૂજા કરવામાં આવે તો તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થઈ શકે. 4 પ્રહરની નથી કરી શકતા તો પ્રથમ અથવા બીજા પ્રહરની પૂજા કરવી, કે રાત્રે નિષિદ્ધ કાળ, રાત્રે 12 કલાક ને 27 મિનિટથી 1 કલાક ને 16 મિનિટનો જે સમય છે એ સમય અવધિમાં અવશ્ય પૂજન કરવું. શિવાલયમાં જઈ શકો તો ત્યાં નહીં તો તમારા ઘરમાં પણ શિવલિંગ છે તો અવશ્ય રુદ્રાભિષેક કરવો. તમામ પ્રકારના સંકટોમાંથી મુક્તિ મળે છે. આ શિવરાત્રિના દિવસે
એમ કહેવાય છે રાત્રિ જાગરણનો મહિમા છે ને એમાંય શિવાલયમાં દીપદાનનો. શિવાલયમાં દીપદાન કરવાના કારણે એક વ્યક્તિ બીજા જન્મમાં કુબેર ભંડારી બની શકે છે. તો શિવજીના સાનિધ્યમાં દીપદાન કરવું અને શિવજીની પૂજા શિવરાત્રિના દિવસે કરવી શુભ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આજ રોજ શિવ અને પાર્વતીના પરિણય એટલે વિવાહ પણ થયા હતા. આજના દિવસે તમામ મનોકામના પૂર્ણ કરવા માટે શિવાલયમાં જે અભિષેક કરવો તમામ પ્રકારના મનોરથોને પૂર્ણ કરવાવાળી સાબિત થાય છે. ઘરે પણ અભિષેક કરી શકાય. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની. નોંધી રાખીએ આજનો મહામંત્ર. આજનો મહામંત્ર શિવ પંચાક્ષર મંત્ર. આ લઘુ મંત્ર જેનો જાપ કરવો તમામ પ્રકારની સિદ્ધિને આપે છે. છે મંત્ર મહામંગલકારી. ઓમ નમઃ શિવાય. તો આજનો મહામંત્ર છે ઓમ નમઃ શિવાય. આ મંત્રનો જાપ આજે યથાસંભવ કરો. 5 મિનિટ 10 મિનિટ 10 માળા જેટલી થઈ શકે આપના માટે સાનુકૂળ સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.